અમદાવાદ મનપા જનતાના પૈસાનો વેડફાટ કરતી હોય તેવું લાગી રહ્યું છે। રિવરફ્રન્ટ પર નાગરિકો માટે સી પ્લેન, ક્રૂઝ, કાયકિંગ પ્રોજેક્ટ શરૂ કરાયા હતા, પરંતુ 5 મોટા પ્રોજેક્ટનું બાળમરણ થયું। સાબરમતી રિવરફ્રન્ટ પર એએમસીના 2016થી અત્યાર સુધી અનેક પ્રોજેક્ટ ફેલ સાબિત થયા છે। વિપક્ષ નેતા શહેજાદ ખાને પ્રોજેક્ટ મામલે રજૂઆત કરી હતી। વર્ષ 2016માં ઝીપલાઇન સેવા શરૂ કરાઈ, જે બાદ સી પ્લેન, જોયરાઇડ, હેલિકોપ્ટર, કાયાકિંગ, વોટર એક્ટિવિટી અને રિવર ક્રૂઝ શરૂ કરાયું। બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને વિપક્ષના આક્ષેપને ખોટા ગણાવ્યા। વરસાદ બંધ થતાં ક્રૂઝ સેવા ફરી શરૂ થઈ છે। ઝીપલાઇન અને હેલિકોપ્ટર સેવા ટેકનિકલ ખામીને કારણે બંધ કરવામાં આવી હશે। ઇમેજિકા સાથે એમઓયુ કરાયા છે, જેથી નાગરિકોને લોનાવલા નહીં જવું પડે। कि साबरमती रिवरफ्रंट के सभी शौचालय की हालत खस्ता नजर आती है। ईस्ट साइड की बात की जाए तो रिवरफ्रंट के शौचालय पर दारू की थैलियां नजर आती है, यानी कि अंदर ही शौचालय पर कहीं ना कहीं दारू का अड्डा एनी अंदर क्रूज हाल में चालू है। भूतकाळनी अंदर 2 महीना पहला साबरमती नदी एना इरिगेशनना जे दरवाजा है ए सिंचाई विभाग द्वारा एने रिपेर करवा माटे नदीने खाली करवामां आव्यो छे। इमेजिका साथे पण एमओयू करवामां आव्या छे। साबरमती रिवरफ्रंट आवनार समयगाळा दरमियान लोनावाला जવું ना पड़े राइड्स माटे वैश्विक कक्षानी राइड आ रिवरफ्रंट पर आवनार 2 वर्षनी अंदर जोवा मळशे।